આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભૂરાભાઈ રબારીનો વિડીયો છે, પૂરો જુઓ અને શેર કરો. એમના અગાઉ લગ્ન થયા હતા, પણ એ બાઈથી એક દીકરી પણ થઈ. પછી 5 વર્ષ સુધી રીસામણે રહી. એટલે કોકની સાથે સંબંધ હતા એવું કહેવાનું થયું ભૂરાભાઈનું. એટલે પછી એને અરે છૂટું કરવું પડ્યું. હવે એણે બીજી વાર વિડીયો મૂકવાનું કીધું, પણ એક બાઈનો ગઈકાલે ફોન આવ્યો હતો અને એણે કીધું મને 1500 રૂપિયા મોકલો, હું પછી તમારી આગળ વાત કરું, મારે લગ્ન કરવા છે. અને એમણે એક ફોટો પણ મોકલ્યો. એ ફોટો આપણે આ થંબનેલમાં જે દર્શાવ્યો છે એ ફોટો એમણે ભૂરાભાઈને મોકલેલો હતો. તો મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે એ છેતરવાવાળા ખૂબ સક્રિય થઈ ગયા છે. આપણે જાણીએ છીએ કે એક બેન જે એના 3 વિડીયો મેં મળ્યા હતા, એ બધા વિડીયો તમે જોયા હશો. એની પર આપણે એફઆઈઆર પણ કરેલી છે. તો એ બેન તો હવે હાથવેતમાં જ છે, પકડાઈ જશે ગમે ત્યારે. પણ તમારી પર આવા કોઈ છેતરામણા ફોન આવે તો પહેલાં ખરાઈ કરજો પૂરેપૂરી. અને તમને જો પૈસા મોકલવાનું કહે તો ક્યારેય પૈસા મોકલતા નહીં. અને એની આગળ આધાર પુરાવા પહેલાં માગજો. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એવું માગી અને મામલતદાર ઓફિસમાં જઈ ખરાઈ કરાવી અને પછી જ એની સાથે આગળ વધજો. બાકી આવા ફ્રોડ કરવાવાળા આગળ વધતા નહીં. અને કાંઈ છેતરાશો તો એમાં યુટ્યુબ, અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલની કોઈ જવાબદારી રહેતી નથી. આ ખાસ યાદ રાખજો. તો છેતરાવ નહીં, એટલા માટે જ આ વારંવાર આપણે સૂચનાઓ આપીએ છીએ. તો આપણે અત્યારે ભૂરાભાઈ હુણનો વિડીયો સાંભળીએ અને એને ખૂબ શેર કરીએ, જેથી કરીને એમને યોગ્ય જીવનસાથી મળી રહે. એમની સાથે 2 વખત વાત કરેલી છે, તો બંને વખતની વાત આપણે આગળ પાછળ મૂકીએ છીએ. हेलो હાલો, आप मरु साहब बोले? બોલું છું. मैं भूरा भाई बोल रहा हूँ. ભૂરાભાઈ भूरा भाई ક્યાંથી? वडवाड़ा गाँव. હા, બોલો. आपसे मैरिज मैरिज ब्यूरो बनाओ. આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ. आती आप लायक पात्र हो तो कहो. હા, આપણે યુટ્યુબમાં મૂકીએ જ ખાલી. तो हमारा लायक पात्र हो तो कहो. મને કેમ ખબર પડે તમારા લાયક કેવું છે? है મને કેમ ખબર પડે તમારા લાયક શું હોય? नहीं એટલે કોઈ એવું હોય તો તો તમે આપણે એટલે ત્યાં બતાવવા આવું તમને? નહીં એટલે આપણે તો યુટ્યુબમાં મેળવું છે આપણે. હા, તો એમ કહો ને યુટ્યુબમાં મેળવું છે એમ. આ તો યુટ્યુબમાં મેળવું છે સાહેબ. હા, કામ શું કરો છો? કામમાં તો મજૂરી કામ કરું છું. કયા ગામમાં? વડવાડા ગામ. કેટલા કમાવો છો? કાંઈ 400 રૂપિયા દાડી કમાવો. એમ? હા, 400 રૂપિયા દાડી કમાવો છો. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મમ્મી છે, પપ્પા છે, 3 ભાઈઓ છે. લગ્ન થઈ ગયા? હા, એક ફેરે તો લગ્ન થઈ ગયા હતા. શું છું એમાં? એમાં એવું છે કે બાઈ છોકરીને ચોરીને ભાગી ગઈ. બરોબર? હું ચોરીને ભાગી ગઈ? મારી એક છોકરી હતી એને ચોરી ગઈ બાઈ. બરોબર? કેમ? ચોરીને વહી ગઈ. બરોબર? છોકરીને લઈને ભાગી ગઈ. ચોરી ગઈ મારી છોકરી હતી ને. છોકરી તમારા બેયની હતી કે એકની હતી? બેયની હતી, પણ મારી છોકરી ચોરી ગઈ. બરોબર? હા. સાહેબ ચોરી ગઈ પછી એટલે એવું કર્યું ને ભાગી, એટલે મેં છૂટાછેડા કરી દીધા. બરોબર? હા. મેં છૂટી કરી દીધી. મેં કીધું હા. અગાઉ તમે વાત કરી હતી આપણી યારે? હલો, આગવા આપણે ગયો. મેં કીધું હવે આપણે હે અગાઉ વાત થઈ હતી ને આપણે? હાલો. ના વાત કઈ કરી વાત નથી નથી કરી. કઈ ખબર નહીં હો. હા, તો આપણા લાયક હોય તો કહેજો કોઈ. હલો, હાજી. ડબલ અવાજ આવે છે? નહીં આ પંખો હાલે છે. હા, 1 મિનિટ હો. આ પંખો હાલે છે. એમ? આપણે
આપણે અગાઉ વાત કરી હતી કે નહોતી કરી? પંખો હાલે છે. એમને અગાઉ વાત અગાઉ થઈ હતી વાત આપણે? કદાચ કઈ ખ્યાલ નહીં હો. તમારો કઈ નંબર બોલો તો, કયો નંબર છે? બસ આજ ફોન કર્યો એ જ નંબર છે. બોલો તો ખરા. હા હા યા પેલે 7 વાળા નંબર છે આ. આંકડા વાળા. 9234. ના ઈ નથી આજ જે આ ત્રણ કોલ કર્યો ને એ જ નંબર છે મારા. પણ 9234 છે ને, 9234 35 હા 48. હા હોલસેલ. આ વોટ્સએપ નંબર છે? આ વોટ્સઅપ નંબર છે આપણા. હા. ઈ બાઈ ને અમે રહેવું નહોતું, કયો હાંકવું નહોતું, એટલે પછી મેં એને છૂટી કરી દીધી. એમ. હા હાંકવું નહોતું, વરસથી ઘર આવેલું પણ ઈ તમારું નામ જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રેબડિયા? હા જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રાબડિયા? નહીં નહીં રાદડિયા નહીં. તો કોણ? મારું નામ છે ભૂરાભાઈ હું, બરોબર. તો તમારો વડવાળા નંબર આમાં ગામમાં. કેમ જુદો આવે છે? 9234 35 148. આ નંબર બરાબર છે? હા બરાબર છે, આ જ મારા નંબર છે. તો આ નંબર ઉપરથી એકવાર રિંગ આવી હતી, જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂબડિયા. આ તમારું ગામ શું કીધું? ધોળિયા? વડવાળા. ને ધોળિયા વડવાળા ગામમાં. આ નહીં ધુડિયા નહીં, વડવાળા ગામ. એવું છે? હા વડવાળા, જામજોધપુરના તાલુકામાં વડવાળા ગામ, જામનગર જિલ્લો છે. હા. જિલ્લો જામનગર છે, જામજોધપુર તાલુકાનું ગામ વડવાળા છે. એમ. હા હા. હા. તો તમારું નામ આથી લખાવો તો. મારું નામ ભૂરાભાઈ. ભાઈ ભૂરાભાઈ હું. અત્યારે શું કીધી? ભૂરાભાઈ હું અટક છે હું. હુણ? હા હું. હુણ હેમાં આવે? હું રબારીમાં આવે. ભૂરાભાઈ રબારી હું છું. તાલુકો કયો તમારો? તાલુકો જામજોધપુર છે, જિલ્લો જામનગર છે, બરોબર. તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. હા બરાબર. અને કામ મજૂરી કરો, બરાબર? મજૂરી કામ કરીએ સાહેબ, ખોટું ક્યાં બોલવું, આપણે હોય એવું કહેવાનું હોય. અગાઉ ક્યારે લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા તા એને 3 વર્ષ થઈ ગયા, બરોબર. ભાઈ 2 વર્ષ ઘર આપ્યું ને પછી ના આપ્યું, બરોબર. ભાઈ ક્યાંની હતી? ક્યાંની? બાઈ હતી આપણે બૈડા બાજુની, 5 તળી. હે, તમારા સમાજની જ હતી? અમારા સમાજની જ હતી, રબારી સમાજની. હે, તો એ દીકરી ચોરી શું કામ ભાઈ? એની દીકરી હતી, તમારી દીકરી હતી? મારી દીકરી હતી પણ હું કામે ગયો તો મારાથી ચોરીને વહી ગઈ, બરોબર. પણ ચોરીને જાય શું કામ? એ તો એમ નામ ન લઈ જાય કે એની પોતાની દીકરી હતી, તમારી દીકરી હતી? એટલે મને પૈસા વગર લઈ ગઈ, બરોબર. એ ચોરીને જ કહેવાય ને. એટલે ક્યાં વહી ગઈ? ક્યાં? અહીંયા એને ગામ મળે વહી ગઈ, 5 તળી, માવતર. હા, પછી? માવતર વહી ગઈ પછી એ કે મારે આ હવે આખવું નથી ઘર, તો મેં કીધું તો છૂટા થઈ જાય, બીજું શું હોય. કોઈ ચેડ આવવું નતું ટૂંકમાં? આવવું જ નહોતું, એ કે મારે આપવું નથી. હા. નકર સાહેબ ને કહું કોઈ ઘટવા ના દઉં. હે, મજૂરી માણસ એ કે મારે હાંકવું નથી, તો પછી એક હાંકવું ના હોય તો આપણે પછી એમાં કેમ ઊંડું ઉતરાય? સાચી વાત. પછી એમાં ઊંડું ઉતરા જેવું છે. પણ મેં કીધું તો છૂટું થઈ જવું તો છૂટા થઈ ગયું. એમ. એટલે કેટલા વર્ષ લગ્ન જીવન? પછી એમાં છૂટો લગ્ન જીવન 3 વર્ષ હાલ્યો. 3 વર્ષથી ચાલ્યું. અને દીકરી કેવડી હતી? હલો હલો હલો. હવે આજે જે ફોન આવ્યો એ પણ આપણે સાંભળીએ. એ છેતરવાનો ફોન આવ્યો તો 1500 રૂપિયા માગ્યા હતા, એ ફોન છે. તો આ વાતચીત પણ આપણે સાંભળીએ. હેલો હેલો. હા બોલો. સર આપણો વિડીયો મૂક્યો? ક્યાંથી બોલો છો? ભુરાજી બોલું, વડવાળા ગામથી.
मेरा व्हाट्सएप नंबर यही है, यही व्हाट्सएप में फोटो में डाल दीता है। ક્યારે ફોટો નાખ્યો? काल पे मैं काल नाख्यो, काल 10 बजे। પણ વાતચીત થઈ હતી આપણે? વાતચીત તો એની પેલા થઈ હતી, મહિનો દી પેલા, પણ મારો ફોટો આવ્યો હે? આ નંબર ઉપરથી વાત થઈ હતી? હા, આ નંબર ઉપર વાત થઈ હતી। એક જ મિનિટ હો, જોઈ લઉં હું। હા, મારો ફોટો આવ્યો, જોઈ લેજો। એક મિનિટ, નંબર બોલો તો। નંબર હા, છેલ્લે 7 વાળા છે સાહેબ। એટલું બોલતા નથી આવડતું? ના, નંબર બોલતા નથી આવડતો, અભણ માણસ છે। 7 वाला नंबर से, ये नंबर पर फोटो આવ્યો, ये नंबर पे व्हाट्सएप में फोटो नाख्યો હતો। હા હા, दोनों फोटा नाख्યા હતા, 2 फोटा नाખ્યા। એટલે ભાઈનો ફોટો કોનો મોકલ્યો? બાઈનો કોક આવ્યો હે, પણ મારો ફોટો આવ્યો હા, તમારો આવી ગયો। અને તમારો બાઈનો આવ્યો। દાઢી વાળો જેવી જ ને? હા, દાઢી વાળો ને બ્લુ શર્ટ પહેર્યો। હા, અને ઈ બાઈનો ફોટો છે ને, ઈ બાઈનો ફોન આવ્યો તો મને। આ ભાઈનો ફોન આવ્યો હતો? હા, ઈ કે ઘર કરવું હોય તો, મેં કીધું ફ્રોડ હોય તો મરાઈ જાઉં। ધ્યાન રાખો, તો બહુ સુંદર બાઈ છે। બાઈ તો સુંદર છે, પણ ફ્રોડ હોય તો મરાઈ જાઉં ને। એટલે આ તો મરાઈ જ જવાય એવું જ આ તો। એટલે તો ફોન કર્યો તમને સાહેબ। આમાં તો 100% મરાઈ જવાય। આવી સુંદર બાઈ ક્યાંથી સામેથી આવે? હે? હા, ઈ તો બરોબર છે, પણ રોલ કરી જાય તો સાહેબ? એ આ તો ફોટા મોકલ્યા હોય। તો વાંધો નહીં। આ ફ્રોડ હોય, ફ્રોડ। એનો નંબર છે? નંબર તો નથી દીધો, ખાલી ફોટો જ મોકલ્યો છે। નહીં, એને ફોન કર્યો, એ નંબર તો આવ્યો હોય ને? એ નંબર તો મારા મોબાઈલ ની અંદર છે। એ નંબર બોલતા આવડશે? નંબર તો મને નહીં આવડે, હું અભણ છું સાહેબ। એલા ભાઈ, બહુ કરી, તમે જોજો, છેતરાતા નહીં, બરાબર? ના, છેતરાવું તો નહીં, એમ તો હું તૈયાર છું। અગાઉ લગન છે તેમાં શું થયું હતું? ના, ઈ બાઈ ફોન કર્યો મને, મારી વાત તો સાંભળો તમે। હા, પેલા એ સાંભળી લો, હાલો જો। જો ઈ બાઈ મને ફોન કર્યો, બરોબર, મને કે આપણે શાદી કરવી છે, હા, તમારી ઉંમર ક્યારે ફોન આવ્યો હતો? કાલ 10 બજે। કાલે 10 વાગે, આ પછી? ઈ કે ઉંમર કેટલી છે? હું કહું 40 વર્ષ। ઈ કે તો મારે આપણે ઘર કરવું છે। અને ઈ કે આ ગૂગલ પે કે 1500 રૂપિયા નાખો। હું કહું ગૂગલ પે એમ 1500 રૂપિયા ના નાખું। હા, તમારા હું કહું પર્સનલ નંબર દ્યો, બે દી વાત કરું, પછી મને ભરોસો આવે તો પૈસા નાખું। બરાબર છે ને? હા, બરાબર, હા, બિલકુલ। હા, બરાબર જ છે। હું કહું 2 દી ભરોસો આવે ને તો હું કહું પછી પૈસા નાખું। કે ગૂગલ પે 1500 નાખો। એટલે 1500 એના માટે માંગ્યા તાણે? હા, એના માટે। એટલે રૂબરૂ આવવાની છે એના માટે? નહીં, રૂબરૂબ નહીં, કે 1500 નાખો એટલે મારા નંબર દઉં, કે પર્સનલ નંબર દઉં, પાકા નંબર। હું કહું 1500 ના નાખું। હું કહું પેલા નંબર દ્યો, હું કહું 2 દી વાત કરી લઉં, તે પછી હું કહું 1500 નાખ। એટલે હું કહું નંબર ના દઉં, હું કહું સાહેબને ફોન કરું છું। ના, તો તમે પૈસા નાખતા નહીં તો ફ્રોડ હોય, બરાબર ને? પછી હા, ફ્રોડ હોય સાહેબ। આ ફોટો રહ્યો એ મોકલ્યો એમ ને તમને? હા, ફોટો મોકલ્યો। એટલે એમને એના લગ્ન કરવા હતા તમારી યારે? લગ્ન કરવા, પણ એ બાઈ ઘડીક સુરત નું કીએ, બરોબર, ઘડીક રાજકોટ નું કીએ। હે? મરાઈ જાય ને? નામ મૂકી? નામ પૂનમ છે, એનું નામ પૂનમ છે। કે ઘડીક કે સુરત રહું ને ઘડીક કે રાજકોટ રહું, એમાં પાકું સરનામું નથી। એનું કઈ રેકોર્ડિંગ કર્યું છે? રેકોર્ડિંગ તો નથી થયું સાહેબ, ખાલી ફોટો જ આવ્યો હતો। તમારા ફોનમાં રેકોર્ડિંગ થાય છે? ના, આમાં રેકોર્ડિંગ નથી થતું। હા, નહીં તો એનો અવાજ સાંભળી લે તો નંબર મોકલતા આવડતું નથી તમને? છેલ્લો આંકડો શું છે, એવું કઈ ખબર છે? છેલ્લો આંકડો તો 7 છે, આમ છેલ્લો આંકડો મારો। નહીં, તમારો નહીં, એનો? એનો કઈ યાદ નથી। હા, એનો યાદ હોત ને તો એક બાઈ જે ફ્રોડ કરે છે ને એનો એવડી તો નથી ને, આપણે જાણવું જોઈએ। હા, એનો વિડીયો તો મેં જોયો, એ ત્યાં છે ને આપણે દ્વારકાનો। એમાં એનો અવાજ છે એ એના જેવો અવાજ હતો કે બીજો હતો? ના, એના જેવો નતો, બીજો હતો। બીજો અવાજ હતો, પણ એ ફ્રોડ જ હોય। ખ્યાલ આવ્યો? એટલે પૈસા પણ મોકલતા નહીં। અને જો ના, કોઈ ભરોસો ના કરાય સાહેબ। હા, અને
અને છે ને એને તમે રૂબરૂ બોલાવો કે જે કાંઈ કરો ને એ પહેલા તમારે ડોક્યુમેન્ટ મગાવી લેવાના, આધાર કાર્ડ કે હા. ચૂંટણી કાર્ડ એવું બધું મગાવી અને મામલતદાર ઓફિસમાં જઈને ખરાઈ કરાવી લેવાની, બરાબર? ખરે આધાર કાર્ડ ની મગાવી લેવાનું. અને પછી જ તમે છે ને આગળ વધજો, એ પહેલા આગળ વધતા નહીં, બરાબર ને? નહીં આપણે ઈ તો ઠીક, ઈ તો ફ્રોડ ફોન હોય, પણ આપણો આ વિડીયો તો તમે મૂકી દો ક્યાંક, બાઇકમાં હોય તો મળી જાય. હાલો બે વિડીયો એક આજે રાત્રે મેળ દઉં છું, હાલો આવી જાય આજે રાત્રે. હા આ બરાબર. વિડીયો મૂકી દેજો સાહેબ, હા, ભગવાન તમારું સારું કરે. પાકું હાલો આજે સાંજે આવી જાય બે હો. આપણે ભલે બાલ બચાવવાની હોય તો આપણે ચાલે, કોઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. દીકરી એકાદી હોય કે દીકરો હોય તોય ચાલે, ઈ કોઈ વાંધો નહીં. અગાઉ તમારા લગ્ન થયા તેમાં શું થયું હતું? એમાં છોકરી હતી મારી દીકરી, પણ ઈ છોકરી લઈને બાઈ ભાગી ગઈ, બરોબર? કોની હારે? બાઈ સોરી ગઈ ને કોકની હારે લાઈન હતી, બરોબર? કોની હારે હતી? એટલે વરહદી થઈ ગયું, મેં છૂટી કરી દીધી. એ અમારી ગિનાતી નથી રબારીની, પણ એ મેં પછી છૂટી કરી દીધી. એને ક્યાંક એના નેહડામાં ક્યાંક લાઈન હશે કી. એટલે એ તમને જાણવા ન મળ્યું કાંઈ? જાણવા ના મળ્યું. પછી હું ગયો તો બાઈ કે મારે ઘર હાંકવું નથી ને આવવું નથી, એટલે પછી મેં એમ છૂટી કરી દીધી. ગયો એક એવું કરી નાખ્યું એમ ને? હા, પછી એ લાંબુ કેમ હાંકવું આપણે, એને હાંકવું ના હોય, ધરા હાલે સાહેબ. કેટલા વર્ષ હારે રહી હતી? હારે 2 વર્ષ રહી હતી, 2-2.5 વર્ષ. તમે મારે એક છોકરી થઈ? છોકરી છે 7 વર્ષની. કયું 7 વર્ષની? છોકરી હારે આવી હતી? છોકરી મારા પેટની છે સાહેબ. પડતો હતો નહીં 2 વર્ષ ને 7 વર્ષ છોકરી કેવી થાય? એટલે ઈ ના, એટલે છોકરી પછી પાછી 5 વર્ષ રિહામણે બેઠી, બરોબર? પછી છૂટું કર્યું એને. હા ઠીક, એમ કયો. મેં તો 2 વર્ષમાં 7 વર્ષ છોકરી કેવી? ના 5 વર્ષ તો પછી છૂટી નહોતી થતી, બેઠી રિહામણે. છોકરી હમણાં બેઠી છોકરી તમારી આગળ હતી? હા. પછી મેં કીધું જો તારે આવવું હોય તો ઈ પ્રમાણે કે, ઘર હાંકવું હોય તો, નકર પછી ફાઇનલ કર, કાં છૂટા છેડા કર. બરાબર. નિર્ણય તો આવી જાય. હું હાવ ટીંગાડી રાખવા એથી હું નિર્ણય આવી. હા કે ખોટી વાત છે? ના સાચી વાત છે. આપણો આ વિડીયો મૂકો ભલે, કઈ વાંધો નહીં. હાલો આવી જા, કાંઈ આજે સાંજે જ આવી જા, બરાબર ને? હા ભલે, ગમે ઈ આપણે દીકરી વાળું હોય ને તોય કરવું છે આપણે, કોઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. ભલે અને- રબારી સમાજમાંથી આવો ને? હા, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજ નું હોય તો હાલે, રજપૂત સમાજ નું હોય તો હાલે, કોઈ વાંધો નહીં. બરાબર. હા કાંઈ વાંધો નહીં. હા. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.